આપ સૌ જાણો જ છો, ભારતના સૌથી મહાન અને સૌથી પહેલા રાજ્યશાસ્ત્રી વહીવટી શાસ્ત્રી અગર કોઈ થયા છે તો એ ચાણક્ય સાહેબ છે, કે જેને આપણે કૌટિલ્યના નામથી પણ ઓળખીએ છીએ. એમણે મૌર્ય યુગમાં એટલે કે ઈસવીસન પૂર્વે 300ની આસપાસ જે અર્થશાસ્ત્ર ગ્રંથ લખ્યો છે એમાં એ સ્પષ્ટ કરે છે કે જે રીતે માછલી ક્યારે પાણીમાં પાણી પી લે એ જાણી શકાતું નથી, એ જ રીતે સરકારી વહીવટી તંત્રમાં સરકારી અમલદારો ક્યારે ભ્રષ્ટાચાર કરી લે એ જાણી શકાતું નથી. ભ્રષ્ટાચાર એ મૌર્ય યુગ યા એના પણ પહેલાથી ચાલી આવતી એક સમસ્યા છે અને અત્યારે પણ ભ્રષ્ટાચાર એ એક સૌથી અગત્યની સમસ્યા આપણા રાષ્ટ્ર માટે માનવામાં આવે છે. આજે આ સમસ્યાના નિવારણની દિશામાં જે આપણે ઐતિહાસિક સંસ્થા બનાવી છે, ઐતિહાસિક મહત્વની સંસ્થા બનાવી છે લોકપાલ, એ લોકપાલને સમજવાની અને તેનાથી સંબંધિત વિવિધ બાબતો સ્પષ્ટ કરવાની કોશિશ કરીશું. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ આપણે 2013માં સંસદ દ્વારા ઘડવામાં આવ્યું છે અને આ અધિનિયમ દ્વારા લોકપાલની સ્થાપના આપણે કરી છે. આપણે સમજીશું સ્ટેપ બાય સ્ટેપ, એક પછી એક ડાયમેન્શન. પહેલા હિસ્ટોરિકલ ડાયમેન્શન ઉપર જશું કે ગ્લોબલ લેવલે ભ્રષ્ટાચાર સંબંધી ફરિયાદોના નિવારણ માટેની વ્યવસ્થા કેવી રહી છે, પછી રાષ્ટ્રીય સ્તરે કેવી રહી છે અને અત્યારે જે આ વ્યવસ્થા બની છે એની અંતર્ગત શું શું છે. વૈશ્વિક સ્તરે લોકપાલ શબ્દ સૌથી પહેલા આપણને સ્વીડનમાં જોવા મળે છે અને એના માટે એ શબ્દ વપરાણો છે ઓમ્બુડ્સમેન. ઓમ્બુડ્સમેન શબ્દનું અગર હિન્દી, ગુજરાતી, સંસ્કૃત કંઈ થાય છે તો આપણે એને લોકપાલ કહીએ છીએ. ઓમ્બુડ્સમેન શબ્દના સમાનાર્થીના રૂપમાં છે. આધુનિક વિશ્વમાં સર્વપ્રથમ સ્વીડનમાં ઓમ્બુડ્સમેનના પદની સ્થાપના થઈ કે જેનો હેતુ વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર ઘટાડવાનો અને એ સંબંધી જન ફરિયાદો સાંભળવાનો હતો અથવા છે. વિશ્વમાં પ્રારંભ ક્યારે થયો તો કે 1809માં સ્વીડનમાં લોકપાલની સંસ્થાની સત્તાવાર રીતે રચના કરવામાં આવી. 1967માં ગ્રેટ બ્રિટને લોકપાલની સંસ્થા અપનાવી અને લોકશાહી વિશ્વમાં આવી વ્યવસ્થા ધરાવતું પહેલું મોટું રાષ્ટ્ર બન્યું. 1966માં ગુયાના નામના દેશમાં લોકપાલની વિભાવના અપનાવવામાં આવેલી અને એ વિશ્વનો પ્રથમ વિકાસશીલ દેશ બન્યો કે જ્યાં લોકપાલ સ્થાપિત છે. આપણા મસ્તિષ્કમાં આટલું સ્પષ્ટ હોવું જોઈએ, ભ્રષ્ટાચાર સંબંધી સરકારના અધિકારીઓ દ્વારા થતા ભ્રષ્ટાચાર સંબંધી ફરિયાદો સાંભળી અને એ ફરિયાદોનું નિવારણ કરવાનું કાર્ય જે સંસ્થા કરે છે એ સંસ્થાને આપણે લોકપાલ કહીએ છીએ અને એને અંગ્રેજી ભાષામાં ઓમ્બુડ્સમેન કહેવામાં આવે છે. સ્વીડિશ પરંપરાથી આ શબ્દ જોડાયેલો છે. હવે આપણે ભારતમાં આઝાદી પછી, બંધારણ લાગુ થયા પછી લોકપાલની દિશામાં કઈ રીતે પ્રગતિ થઈ છે, લોકપાલ સ્થાપિત કરવાની દિશામાં, એનો અભ્યાસ કરીશું. ભારતમાં સૌપ્રથમ 1960ના દાયકાના શરૂઆતમાં સંસદમાં તત્કાલીન કાયદા મંત્રી અશોક કુમાર સેને લોકપાલનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ભારતમાં ઓમ્બુડ્સમેન માટે લોકપાલ શબ્દ LM સિંઘવી નામના વિદ્વાને આપેલો છે. ભલામણ, સૌથી પહેલા ભલામણ કોણે કરી? 1966માં મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં બનેલા પ્રથમ વહીવટી સુધારા પંચે દેશમાં રાષ્ટ્રીય સ્તરે લોકપાલ, નેશનલ લેવલે જે ઓમ્બુડ્સમેન હશે એને લોકપાલ નામ આપ્યું, તથા રાજ્ય સ્તરે લોકાયુક્ત, આ પણ એક ઓમ્બુડ્સમેન જ છે, રાજ્ય સ્તરે લોકાયુક્ત સ્થાપના કરવાની ભલામણ આપેલી. હવે આ જે પ્રથમ વહીવટી સુધારા પંચ છે એની સ્થાપના 1966માં જ્યારે થઈ ત્યારે મોરારજી દેસાઈ સાહેબ જ તેના અધ્યક્ષ હતા, પરંતુ પછી તેમના અધ્યક્ષ પદે કે હનુમંતૈયા સાહેબની નિમણૂક કરવામાં આવેલી. એટલે પ્રથમ વહીવટી સુધારા પંચના અધ્યક્ષ મોરારજી દેસાઈ, એ પછી હનુમંતૈયા છે, એ યાદ રાખશું આપણે. તથા બીજો વહીવટી સુધારા પંચ જે 2005માં ભારત સરકારે બનાવ્યો હતો એના અધ્યક્ષ વીરપ્પા મોઇલી સાહેબ હતા. તો આ એક સ્પેશિયલ ફેક્ટ છે જે આની સાથે જોડાયેલ છે, આપણને પૂછાઈ શકે એક્ઝામમાં, એટલે રજૂઆત અહીંયા કરી છે. આ સાથે જ આપણે જોશું કે હવે જ્યારે આ મોરારજી દેસાઈ સાહેબની અધ્યક્ષતામાં જે ફર્સ્ટ ARC
વહીવટી સુધારા પંચ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન છે, એમણે જે ભલામણ આપી એ ભલામણના આધારે સંસદમાં સર્વપ્રથમ 1969માં લોકપાલ ખરડો રજૂ કરવામાં આવ્યો, પરંતુ પસાર થઈ શક્યો નહીં. એ પછી 71, તમે સમજો 1, 2, 1973, 3, 1985, 1989, 1996, 1997, 2001, 2005, 2008 એમ કુલ 10 વખત સંસદમાં લોકપાલ ખરડો રજૂ થયો, પરંતુ તે પસાર થઈ શક્યો ન હતો. ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, પરંતુ ભ્રષ્ટાચાર સમાપ્ત કરવા માટે લોકપાલ સ્થાપિત કરવો જોઈએ એ વાત ઉપર કોઈ રાજકીય દળ તૈયાર નથી. એનું તમે આ જોઈ શકો છો. કોઈ પણ રાજકીય દળ એવો દાવો કરે છે કે અમે ભ્રષ્ટાચાર સમાપ્ત કરીશું, ચાહે રાજ્ય સ્તરે દાવો કરતા હોય, ચાહે કેન્દ્ર સ્તરે. એ તમામ રાજકીય દળો આ સમયે અસ્તિત્વમાં હતા. એક તમે આમ આદમી પાર્ટીને છોડી દો તો એ તમામ રાજકીય દળોએ ભેગા મળીને લોકપાલને બનવા દીધો નહીં, અને આ લોકો હંમેશા દાવો કરતા રહ્યા અમે ભ્રષ્ટાચાર સમાપ્ત કરીશું. ઠીક છે, જે હોય તે. અન્ના હજારે સાહેબે 2011માં લોકપાલના સંસ્થાની સ્થાપના કરવા માટે એક રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કર્યું, અને તેમના મહાન યોગદાનના પરિણામે, તેમના સંઘર્ષના પરિણામે, અન્ના હજારે સાહેબનો સંઘર્ષ છે, બીજા બધા સંઘર્ષ કરનારા અત્યારે પાછા રાજકીય સત્તામાં આવી ગયા છે. હા, આપ સમજી રહ્યા હશો હું અરવિંદ કેજરીવાલને કહી રહ્યો છું, એ નહીં. અન્ના હજારે સાહેબે એ સમયે જે સંઘર્ષ અને આંદોલન કર્યું એના પરિણામે 2013માં જ્યારે 11મી વખત લોકપાલ ખરડો રજૂ કરાયો ને, તો એ 2014માં કાયદો બની ગયો. 10 પ્રયત્નો સફળ છે આ રાજનેતાઓ વચ્ચે. 11માં પ્રયત્ન અગર સફળ થાય છે તો ક્રેડિટ ગોઝ ટુ ઓનલી એન્ડ ઓનલી અન્ના હજારે. અરવિંદનું નામ ના બોલતા. અરવિંદે એનો રાજનીતિક લાભ લઈ લીધો છે. દિલ્હીમાં સત્તા બનાવી, પંજાબમાં બનાવી. આ ખરા અર્થમાં ભક્ત હતા જેના કોઈ રાજનીતિક સ્વાર્થ હજુ સુધી સામે આવી શક્યા નથી. આપણે વંદન કરીએ છીએ આવા રાષ્ટ્રભક્તોને. પ્રથમ લોકપાલ, ભ્રષ્ટાચારને મટાડનારાઓ સત્તા ઉપર આવ્યા અને પ્રથમ લોકપાલ 2014માં જ નિમાઈ જવો જોઈએ, પરંતુ દુર્ભાગ્યવશ પ્રથમ લોકપાલ 2019માં નિમાયા, કે જેમનું નામ પિનાકિન ચંદ્ર ઘોષ છે. કોઈ રાજકીય દળના વિરોધ કે સમર્થનનો પ્રશ્ન નથી. તમે એવું ન માનતા કે હું કોઈના વિરોધમાં કે કોઈના સમર્થનમાં બોલી રહ્યો છું. હું બોલી રહ્યો છું ભ્રષ્ટાચારને સમાપ્ત કરવાની દિશામાં આપણી પ્રતિબદ્ધતા કેવી અને કેટલી છે એ બાબતમાં બોલી રહ્યો છું. રાજકીય દળ કોઈ આમાં માયને રાખતું નથી. બધા જ એક સમાન રીતે જવાબદાર છે ભ્રષ્ટાચારને રોકવામાં જે આપણી અસફળતા છે એ સંદર્ભમાં. તો કોઈને તમે રાજકીય પક્ષપાતથી આ વિડીયોને વ્યાખ્યાયિત ન કરતા પ્લીઝ. પ્રથમ લોકપાલ પિનાકિન ચંદ્ર ઘોષ હતા. લોકપાલ સંસ્થા 2013ના લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ પ્રમાણે કેન્દ્ર સ્તરે લોકપાલ અને રાજ્ય સ્તરે લોકાયુક્ત સ્થાપિત થશે એવી જોગવાઈ કરવામાં આવી. ફર્સ્ટ ઓફ ઓલ, એટલે અહીંયાથી આપણે ઇન્સ્ટિટ્યુશન બન્યું. હવે લોકપાલ કોઈ એક વ્યક્તિ નથી, એક સંસ્થા છે મસ્તિષ્કમાં. એ વાત ધ્યાનમાં રાખીશું આપણે. લોકપાલ એક સંસ્થા છે. એનું માળખું કેવું છે તો કે લોકપાલની સંસ્થામાં એક અધ્યક્ષ અને અધિકતમ 8 સભ્ય સ્થાપિત થઈ શકે છે. લોકપાલના અધ્યક્ષ જે છે તેમની લાયકાતો શું હોય છે એ સમજીએ આપણે. અહીંયા થોડી મિસ્ટેક છે અમારી, ક્ષમા કરજો. આ અધ્યક્ષ કાં તો ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અથવા સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ હોવા જોઈએ, તેમજ દોષરહિત, અખંડિતતા અને ઉત્કૃષ્ટ ક્ષમતા ધરાવતા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવા જોઈએ, અથવા તેમને ભ્રષ્ટાચાર વિરોધી નીતિ, જાહેર વહીવટ, તકેદારી, વીમા અને બેન્કિંગ સહિત નાણાં, કાયદો અને વ્યવસ્થાપનને લગતી બાબતોમાં ઓછામાં ઓછા 25 વર્ષનું વિશેષ જ્ઞાન અને નિપુણતા પ્રાપ્ત હોવી જોઈએ. આખા વિધાનથી એક પ્રકારનું કન્ફ્યુઝન ક્રિએટ થાય કે ખરેખર લાયકાત કોણ ધરાવે છે. તો જવાબ એનો છે યુવાનો, ત્રણ જણાને આપણે લઈ શકીએ, 3 શ્રેણી બનાવી શકીએ. થોડુંક એને સમજાવવાની કોશિશ કરીશ કે અધ્યક્ષની લાયકાત
તો એ ત્રણમાંથી કોઈ એક હોઈ શકે. નંબર 1 એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોઈ શકે. આપણે શબ્દ જે વાપર્યો અહીંયા ભૂતપૂર્વ એટલે કે એક્સ CJI અથવા એક્સ જસ્ટિસ, અથવા બીજા અથવા અહીંયા વાપરીશું આપણે શબ્દ અથવા સુપ્રીમ કોર્ટના SCના નિવૃત્ત ન્યાયાધીશ હોઈ શકે. અહીંયા પણ ક્ષમા કરજો, અહીંયા આપણે લખી નાખશું નિવૃત્ત ન્યાયાધીશ અથવા અગેન અથવા આવશે અહીંયા, અથવા 25 વર્ષથી અમુક ક્ષેત્રમાં જ્ઞાન અને નિપુણતા ધરાવે છે. અમુક ક્ષેત્રમાં જ્ઞાન અને નિપુણતા ધરાવે છે. કહેવાનો તાત્પર્ય છે આ ક્ષેત્રમાં. કયા કયા ક્ષેત્રમાં? તો કે તે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવા જોઈએ. મતલબ એ ન્યાયાધીશ છે. અહીંયાથી જ મારા છોકરાઓ આ શબ્દ ખોટો છે, અહીંયા અથવા આવી જાય. અથવા દોષ રહિત અખંડિતતા, જેમની ઈમાનદારી અને સત્યનિષ્ઠા પ્રસિદ્ધ હોય અને એ બાબતમાં તેઓ પ્રતિષ્ઠિત અને ઉચ્ચ ક્ષમતા ધરાવતા હોય એવા વ્યક્તિ કે જે 25 વર્ષનું વિશેષ જ્ઞાન અને નિપુણતા ધરાવે છે. કયા ક્ષેત્રમાં? કયા ક્ષેત્રમાં? તો કે નંબર 1 ભ્રષ્ટાચાર વિરોધી નીતિમાં, નંબર 2 જાહેર વહીવટમાં, નંબર 3 તકેદારીમાં, નંબર 4 નાણાકીય બાબતોમાં અને નંબર 5 કાયદા અને વ્યવસ્થાપનમાં, નંબર 6 વ્યવસ્થાપન મેનેજમેન્ટને લઈને એ 25 વર્ષનું વિશેષ જ્ઞાન અથવા નિપુણતા ધરાવે છે. તો આવા વ્યક્તિ અથવા ભૂતપૂર્વ CJI અથવા ભૂતપૂર્વ ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટ લોકપાલના અધ્યક્ષ બની શકે છે. તમને આ સ્ટ્રક્ચર સમજાય એ દિશામાં ચિત્ર બનાવેલું. આપણે આગળ વધી સભ્યની જે લાયકાત છે એ પણ સ્પષ્ટ કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ અધિકતમ 4 સભ્યો હોઈ શકે. લોકપાલના 50% સભ્ય અનુસૂચિત જાતિ, મને ક્ષમા કરજો મારી બોલવામાં ભૂલ થઈ છે, અધિકતમ 8 સભ્યો હોઈ શકે, ક્ષમા કરજો. લોકપાલના 50% સભ્યો અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગ, લઘુમતી અને મહિલાઓમાંથી લેવામાં આવશે. તથા અન્ય જે 50% જે સભ્ય છે એ ન્યાયિક સભ્ય રહેશે. એટલે 50% ધેટ મીન્સ 4 સભ્ય ન્યાયિક છે, 4 સભ્ય અન્ય છે. અન્યમાં પ્રાયોરિટી છે SC, ST, OBC, માઇનોરિટી અને વુમન. આ રીતના આમાંથી 4 હશે અને 4 ન્યાયિક સભ્ય હશે. લોકપાલના ન્યાયિક સભ્ય કાં તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ હોવા જોઈએ અથવા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ. તો તેમની લાયકાત જે ન્યાયિક સભ્ય છે તો એકદમ સ્પષ્ટ થઈ જાય છે. હવે જે હોવા જોઈએ અથવા બિનન્યાયિક સભ્યો, બિનન્યાયિક સભ્યો એટલે આ 4 જે છે તે આ સભ્યો દોષ રહિત અખંડિતતા અને ઉત્કૃષ્ટ ક્ષમતા ધરાવનાર પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવા જોઈએ. તેમજ ભ્રષ્ટાચાર વિરોધી નીતિ, જાહેર વહીવટ, તકેદારી, વીમા અને બેન્કિંગ સહિત નાણાં કાયદો અને વ્યવસ્થાપનને લગતી બાબતોમાં ઓછામાં ઓછા 25 વર્ષનું વિશેષ જ્ઞાન અને નિપુણતા ધરાવતા હોવા જોઈએ, એક્સપર્ટીઝ ધરાવતા હોવા જોઈએ. લાયકાતો સમજી લીધા પછી થોડીક ગેરલાયકાતો પણ સ્પષ્ટ કરવામાં આવી છે લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013માં. એ ગેરલાયકાતો આપણે જોશું, જેને આપણે અયોગ્યતા એ શબ્દ વાપર્યો છે. આ કાયદામાં લોકસભાની સંસ્થામાં, ક્ષમા કરજો, લોકપાલની સંસ્થામાં અધ્યક્ષ કે સભ્યપદ લેવા સંબંધે અયોગ્યતાની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ દ્રષ્ટિએ નિમ્નલિખિત વ્યક્તિઓ લોકપાલના સભ્યપદ કે અધ્યક્ષ પદ માટે અયોગ્ય ઠરે છે. A સંસદ સભ્ય અથવા કોઈ વિધાનસભાનો સભ્ય. B એવો કોઈ વ્યક્તિ જે કોઈ નૈતિક પ્રકૃતિના ભ્રષ્ટાચારનો દોષી ઠર્યો હોય. C એવો વ્યક્તિ કે જેની વય 45 વર્ષથી ઓછી છે. D એવી વ્યક્તિ કે જે કોઈ પંચાયત કે નગર નિગમનું સભ્યપદ ધરાવે છે. E એવો વ્યક્તિ જેને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની નોકરીથી બરખાસ્ત કરવામાં આવેલ છે. તો આમાંથી કોઈ પણ પ્રકારનો વ્યક્તિ છે ગેરલાયક ગણાશે. થોડુંક અહીંયા હું મોડિફિકેશન કરેક્શન કરવા માંગીશ. આ વિધાન સભા નહીં, અહીંયા વિધાન મંડળ શબ્દ લખીશું. ચાહે વિધાનસભા નીચલા ગૃહનો હોય કે વિધાન પરિષદ ઉપલા ગૃહનો હોય, એ વ્યક્તિ ગેરલાયક જ ગણાશે લોકપાલમાં સભ્યપદ કે અધ્યક્ષ પદ લેવા માટે.
લોકપાલમાં જે અધ્યક્ષ અને સભ્ય છે એની પસંદગી માટે એક પસંદગી સમિતિ જે સ્થાપિત કરવામાં આવશે. એમાં કોણ કોણ રહેશે? લોકપાલના અધ્યક્ષ અને સભ્યોની પસંદગી એક પસંદગી સમિતિ દ્વારા થશે, જેના સભ્યો નીચે મુજબ છે. નંબર 1 ચેરપર્સન વડાપ્રધાન રહેશે. નંબર 2 લોકસભાના અધ્યક્ષ. નંબર 3 લોકસભાના વિપક્ષના નેતા. નંબર 4 ભારતના મુખ્ય ન્યાયાધીશ અથવા તેમના દ્વારા નિમણૂક પામેલા સુપ્રીમ કોર્ટના કોઈ વર્તમાન ન્યાયાધીશ એટલે જસ્ટિસ પણ રહેશે. નંબર 5 પાંચમા જે સભ્ય છે એ અલગ જ છે. 4 સભ્યોની આ સમિતિ દ્વારા થયેલી ભલામણના આધારે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલા પ્રખ્યાત કાયદાશાસ્ત્રીને પણ આ સમિતિમાં સભ્યપદ આપવામાં આવશે. મતલબ આ 4 જ જણા રેકમેન્ડ કરશે અને એના આધારે 5મો સભ્ય રાષ્ટ્રપતિ સ્વયં નિમશે. આ રીતે પસંદગી સમિતિ કુલ 5 સભ્યોની બનેલી રહેશે. આગળ વધીશું મારા યુવાનો. આપણે એમનો કાર્યકાળ રહેશે. લોકપાલના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ 5 વર્ષ રહેશે અથવા તેમની અધિકતમ જે નિવૃત્તિ વય મર્યાદા છે એ 70 વર્ષ રહેશે. વેતન ભથ્થા લોકપાલના અધ્યક્ષનું માસિક વેતન ભારતના મુખ્ય ન્યાયાધીશની જેમ 2,80,000 રૂપિયા પ્રતિ માહ રહેશે, પ્રતિ મહિને. અને અન્ય જે સભ્ય છે એમનું વેતન 2.5 લાખ રૂપિયા, 2,50,000 રૂપિયા માસિક રહેશે. નિવૃત્તિ બાદની અયોગ્યતા. લોકપાલની સંસ્થા સ્વતંત્રપણે તટસ્થપણે કાર્ય કરી શકે એટલે એ જે લોકપાલના અધ્યક્ષ કે સભ્ય છે એ નિવૃત્ત થયા બાદ કઈ પોસ્ટ નહીં લઈ શકે એવી એક અયોગ્યતા કે ગેરલાયકાત સ્થાપિત કરવામાં આવી છે. એમાં કયા કયા મુદ્દાઓ છે એનો આપણે અભ્યાસ કરીશું. અધ્યક્ષ કે સભ્ય પદેથી નિવૃત્ત થયા બાદ એ વ્યક્તિ કેટલીક બાબતોમાં અયોગ્ય ઠરે છે. આવી બાબતો નીચે પ્રમાણે છે. નંબર 1 તેમની લોકપાલની સંસ્થામાં પુનઃ નિમણૂક થઈ શકશે નહીં. નંબર 2 તેમને કોઈ વ્યૂહાત્મક જવાબદારી આપી શકાશે નહીં, એટલે કે ડિપ્લોમેટિક રિસ્પોન્સિબિલિટી નહીં આપી શકાય, સ્ટ્રેટેજિક રિસ્પોન્સિબિલિટી નહીં આપી શકાય. નંબર 3 તેમને કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટકર્તા બનાવી શકાશે નહીં. નંબર 4 આ સિવાય એવા કોઈ પણ હોદ્દા ઉપર તેમની નિમણૂક થઈ શકશે નહીં કે જે હોદ્દા ઉપર નિમણૂક કરવાની સત્તા ભારતના રાષ્ટ્રપતિને છે. નંબર 5 પદ છોડ્યાના 5 વર્ષ સુધી તેઓ રાષ્ટ્રપતિથી લઈ પંચાયત સુધીની કોઈ પણ ચૂંટણી લડી શકશે નહીં. તો 70 વર્ષને આપણે ગણીએ તો 75 વર્ષ સુધી કોઈ ચૂંટણી પણ લડી શકે નહીં. આ 5 એમની અયોગ્યતાઓ છે જે નિવૃત્તિ બાદ સ્થાપિત થઈ છે. લોકપાલને હટાવવાની જોગવાઈઓ બહુ કહેવાય ને સિસ્ટમેટિક રીતે લોકપાલ અધિનિયમમાં સ્પષ્ટ કરાઈ છે. થોડી એને સમજવાની કોશિશ કરશું. લોકપાલના અધ્યક્ષ કે સભ્ય વિરુદ્ધની કોઈ ફરિયાદ ઉપર લોકપાલ પૂછપરછ કે તપાસ નહીં કરી શકે. મતલબ તમે લોકપાલની વિરુદ્ધ લોકપાલમાં ફરિયાદ કરશો તો એ ફરિયાદની તપાસ કરવાની સત્તા લોકપાલને રહેશે નહીં એવી એક ક્લેરિટી કાયદામાં આપેલી છે. આ સાથે જ એવું કહેવામાં આવ્યું છે કે લોકપાલના અધ્યક્ષ કે સભ્યને હટાવવાની સત્તા રાષ્ટ્રપતિને છે અને રાષ્ટ્રપતિ નિમ્નલિખિત પરિસ્થિતિઓમાં લોકપાલના અધ્યક્ષ ક્ષમા કરજો અહીંયા કે સભ્યને હટાવી શકે છે. સ્ટેપ બાય સ્ટેપ લેશું કયા કયા છે અધ્યક્ષ સભ્ય, કયા કયા નોર્મ્સ છે, કયા કયા પરિસ્થિતિ કે આધાર છે કે જેના ધ્યાને રાખી રાષ્ટ્રપતિ હટાવી શકે. ફર્સ્ટ ઓફ ઓલ લેશું કે લોકપાલના અધ્યક્ષ કે સભ્યને ગેરવર્તનના કારણસર તેમના હોદ્દા ઉપરથી હટાવી શકાય છે. અધિનિયમની જોગવાઈ મુજબ ઓછામાં ઓછા 100 સાંસદો જો રાષ્ટ્રપતિ સમક્ષ ગેરવર્તન સંબંધી અરજી રજૂ કરે કે અધ્યક્ષ કે સભ્યએ ગેરવર્તન કર્યું છે, અરજી રજૂ કરે તો આવી અરજીના આધારે રાષ્ટ્રપતિ લોકપાલના અધ્યક્ષ કે સભ્ય પર લાગેલા આરોપોની તપાસ કરશે. ક્ષમા કરજો, આરોપોની તપાસ કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટને આપશે. આવી રીતના વાક્ય આવશે. તો આવી અરજીના આધારે રાષ્ટ્રપતિ લોકપાલના અધ્યક્ષ કે સભ્ય પર લાગેલા આરોપોની તપાસ કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટને આપશે તથા જો સુપ્રીમ કોર્ટ તેમને દોષી માને તો રાષ્ટ્રપતિ અધ્યક્ષ કે સભ્યને હટાવી દેશે. તો આપ જોઈ શકો છો કે લોકપાલને હટાવવામાં કારોબારી, ધારાસભા, ન્યાયતંત્ર ત્રણેયની સામૂહિક ભૂમિકા સુનિશ્ચિત કરવામાં આવી છે. કારોબારી તરીકે રાષ્ટ્રપતિ છે, ધારાસભા તરીકે 100 સાંસદોના હસ્તાક્ષરની જરૂરિયાત છે અને સુપ્રીમ કોર્ટ પોતે તપાસ કરશે અને એ જ દોષી માને તો એને હટાવવાની સત્તા રાષ્ટ્રપતિને પ્રાપ્ત થશે. આખી પ્રોસેસમાં સેન્ટેન્સ અમે જ્યારે ફાઇલ મૂકીશું ત્યારે સુધારો કરી દઈશું, પરંતુ અત્યારે આ સેન્ટેન્સ આવી રીતના જ વાંચજો. થોડી ટેકનિકલ બાબત છે જે સામાન્ય રીતે બંધારણ કે ની અંતર્ગત અન્ય અધિકારીઓમાં આટલી બધી પ્રોસિજર રાખવામાં આવી નથી એટલે આપણા માટે કદાચ નવું લાગે.
આપણે આગળ વધીશું. ઓર ભી આધાર છે કે જેના આધારે લોકપાલના અધ્યક્ષ કે સભ્યને હટાવી શકાય છે. એમાં પહેલું છે, બીજું છે એ નાદાર જાહેર થયો હોય તો હટાવી શકાય. તે કોઈ નફાના હોદ્દા ઉપર કાર્યકાળ દરમિયાન રહે તો હટાવી શકાય. જો તેને માનસિક અથવા શારીરિક દુર્બળતાના કારણે રાષ્ટ્રપતિ દ્વારા અયોગ્ય જાહેર કરવામાં આવેલ હોય તો હટાવી શકાય. ધેટ મીન્સ અક્ષમતા કે અસમર્થતાના આધારે હટાવી શકાય. જો અધ્યક્ષ અથવા કોઈ સભ્ય ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા અથવા તેના વતી કરવામાં આવેલા કોઈ પણ કરારમાં કોઈ પણ રીતે રસ ધરાવતા હોય અથવા તેના નફામાં કોઈ પણ રીતે ભાગ લેતા હોય તો તેઓ ગેરવર્તન માટે દોષિત માનવામાં આવશે. મતલબ કોઈ પણ એવું કાર્ય, કોઈ પણ એવો કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ થયો છે કે જેમાં અધ્યક્ષ કે સભ્ય સામેલ છે અને એ અધ્યક્ષ કે સભ્યને એનાથી લાભ ફાયદો થઈ રહ્યો છે, તો આવું કૃત્ય કે અધ્યક્ષ કે સભ્યનું હશે તો એ પણ ગેરવર્તન માનવામાં આવશે અને એ ગેરવર્તનના આધારે રાષ્ટ્રપતિ તેમને હટાવી શકશે. કાર્યક્ષેત્ર જોઈએ કયા કયા કાર્યો એ સંભાળે છે. પહેલું કાર્ય છે વડાપ્રધાન વિરુદ્ધ આવેલી ફરિયાદો બાબતે વિશિષ્ટ પ્રક્રિયા બનાવવામાં આવી છે અને આ રીતે વડાપ્રધાનને લોકપાલની મર્યાદામાં રાખી લેવામાં આવ્યા છે. આ જે સ્ટેટમેન્ટ છે એનો તમે અર્થ સમજો કે તમામ મંત્રીઓ અને પ્રાઇમ મિનિસ્ટર સહિત તમામ મંત્રીઓની વિરુદ્ધ આ ફરિયાદ સાંભળી શકે છે. સાથે જ બધી જ શ્રેણીના સરકારી કર્મચારીઓ પણ તેના અધિકાર ક્ષેત્રમાં આવે છે. બીજું કામ. ત્રીજું, વિદેશથી 10 લાખ રૂપિયા કે તેથી વધુ રકમનું દાન પ્રાપ્ત કરનારા બધા જ બિન સરકારી સંગઠનો લોકપાલના અધિકાર ક્ષેત્રમાં આવે છે. નંબર 4, સીબીઆઈ સહિત કોઈ પણ તપાસ એજન્સીને લોકપાલ દ્વારા મોકલવામાં આવેલા કેસોની દેખરેખ રાખવા અંગે આદેશ આપવાની સત્તા લોકપાલને રહેશે. મતલબ લોકપાલને ખાલી આ તપાસ કરવાની છે એવું નહીં, એ જે તપાસ કરનારી એજન્સી છે એને પણ પોતાના કેસના સંબંધમાં ઇન્સ્ટ્રક્શન, ડાયરેક્શન અને કમાન્ડ આપી શકે છે. યુવાનો આજે આપણે સમજ્યા એનાથી આપણે એક દ્રષ્ટિબિંદુ ઉપજાવી શકીએ કે લોકપાલની સંસ્થા સરકારમાં રાજકીય કારોબારી, પોલિટિકલ એક્ઝિક્યુટિવ, જેમાં રાજનેતાઓ આવે, એની વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ સાંભળી શકશે, તપાસી શકશે. યસ. કાયમી કારોબારી એટલે કે જે સરકારી અધિકારીઓ છે એની વિરુદ્ધ પણ કરી શકશે. યાદ રાખજો, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને રાજકીય કારોબારીની ભ્રષ્ટાચાર સંબંધી ફરિયાદને સાંભળવાની કે એની પર તપાસ કરવાની સત્તા નથી. એ ફક્ત કાયમી કારોબારીના વહીવટકર્તાઓની જ ફરિયાદની તપાસ કરી શકે છે અને નિવારણ કરી શકે છે. તો સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની સરખામણી આની પાસે સત્તાનું ક્ષેત્ર કેટલું વિસ્તૃત છે એ આપણને ખબર પડે કે કાયમી કારોબારી અને રાજકીય કારોબારી મંત્રીઓ પણ આવી જાય, અધિકારીઓ પણ આવી જાય, બધાની વિરુદ્ધ ફરિયાદ થઈ શકે છે આ લોકપાલમાં. અને ત્રીજી અગત્યની વાત કે એ એનજીઓસને પણ સામેલ કરે છે કે એનજીઓસ કે જે આપણે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન કે બિન સરકારી સંગઠનો કહે કે જે વિદેશથી 10 લાખ રૂપિયા કે તેથી વધુ ડોનેશન મેળવી રહ્યા છે, તો એની સંદર્ભમાં પણ કોઈ ફરિયાદ હોય તો એ લોકપાલમાં કરી શકાય છે. લોકાયુક્તની સ્થાપના. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 હેઠળ દરેક રાજ્ય માટે લોકાયુક્ત તરીકે ઓળખાતી સંસ્થાની સ્થાપના કરવાની જોગવાઈ થઈ છે. આ અધિનિયમની શરૂઆતની તારીખથી 1 વર્ષના સમયગાળાની અંદર જાહેર કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર સંબંધી ફરિયાદોનો સામનો કરવા માટે રાજ્ય વિધાનસભાએ લોકાયુક્તની સ્થાપના કરવી પડશે. તો આ અધિનિયમ રાજ્ય વિધાનમંડળ, રાજ્ય સરકારને એક બાધ્યતા આપે છે કે આ અધિનિયમના 1 વર્ષની અંદર તેઓ લોકાયુક્તની સ્થાપના કરે. આપણા મનમાં પ્રશ્ન ઊભો થઈ શકે કે ગુજરાતમાં તો લોકાયુક્તની સ્થાપના 1 વર્ષની અંદર થઈ ગઈ છે. તો એનો જવાબ એ છે કે ગુજરાતમાં જે લોકાયુક્ત છે એની સ્થાપના તો 1986માં ગુજરાત લોકાયુક્ત અધિનિયમ હેઠળ થઈ જ ચૂકી છે. હા, આપણે આ કાયદો બન્યા પછી નવેસરથી એક ગુજરાત લોકાયુક્ત વિધેયક વિધાનસભામાં પસાર કર્યો, પરંતુ એ રાષ્ટ્રપતિની વિચારણા માટે આરક્ષિત હોવાથી હજી એ અધિનિયમ આપણી સામે આવ્યો નથી. જ્યાં સુધી સવાલ 1986ના ગુજરાત લોકાયુક્ત અધિનિયમનો છે તો એ પછીના કોઈ વિડીયોમાં આપણે ચર્ચામાં લેશું. આ વિડીયોમાં આપ સૌએ લોકપાલને લઈને જે મુદ્દાઓ હતા એ સ્પષ્ટ કર્યા. હવે આ જે 2013નો અધિનિયમ છે એમાં 2016માં એક વધારાનો સુધારો એ કરવામાં આવ્યો કે પહેલાં એવી જોગવાઈ હતી કે કોઈ અધિકારી સરકારી સેવામાં જોડાય એના 30 દિવસની અંદર તેણે પોતાની સંપત્તિ અને પોતાની ઉપર જે દેવા છે
એની વિગત સરકાર સમક્ષ રજૂ કરવી ફરજિયાત હતી. પરંતુ 2016માં સુધારો કરીને આપણે એવું કહી દીધું કે 30 દિવસની સમય મર્યાદા જરૂરી નથી. ભારત સરકાર જે એક ફોર્મ આપશે એ ફોર્મ તમારે ફિલઅપ કરી અને એમાં તમારે તમારી સંપત્તિઓની જવાબદારીઓ રજૂ કરવાની રહેશે. તો આવી એક જોગવાઈ 2016માં એડ કરવામાં આવી છે. તો લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમના અભ્યાસને અહીંયા આપણે વિરામ આપીએ. આ સેશનને આપણે વિરામ આપીએ. વિશ્વાસ છે આપને લોકપાલને લઈને બેસિક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થઈ ગઈ હશે કે જે તમને પ્રિલિમિનરી પરીક્ષામાં અત્યંત સહાયરૂપ બનશે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.